આગળ વાત કરીએ મોટા સમાચાર રાજકોટ તરફથી રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાના ધજાગરા ઉડ્યા છે। ખુદ ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહે ધજાગરા ઉડાવ્યા છે। ધારાસભ્ય દર્શિતાબેન શાહની આગેવાનીમાં જે બાઇક રેલી નીકળી હતી તેનો વિડીયો વાયરલ થયો છે। ધારાસભ્ય જે મોપેડ પર હતા તેમાં નંબર પ્લેટ જ ન હોવાનું ખુલ્યું છે। ખુદ ભાજપના ધારાસભ્ય દર્શિતાબેન શાહ જ ભાન ભૂલ્યા છે અને કાયદાના ધજાગરા ઉડાવતા નજરે પડ્યા છે। આજે રાજકોટમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય દર્શિતાબેન શાહની આગેવાનીમાં બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેનો આ વિડીયો છે। દ્રશ્યોમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે દર્શિતાબેન શાહ જેની એક્ટિવા પાછળ બેઠા છે તેમાં નંબર પ્લેટ જ નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમ, જે રીતે રાજકોટ પોલીસ કમિશનરે જે નિયમ બહાર પાડ્યો છે કે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં, અને ખુદ ભાજપના જ ધારાસભ્ય એવા એક્ટિવા ઉપર સવાર થયા છે જેમાં નંબર પ્લેટ જ નથી। આ ચોક્કસ આપણા દેશની અંદર કાયદો સામાન્ય નાગરિકો માટે હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું, જેને ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યા છે અને સામાન્ય નાગરિકો છે તે પાલન પણ કરી રહ્યા છે અને નંબર પ્લેટ જેની પાસે નથી તેઓ નખાવવા માટે પણ તૈયારીઓ કરી રહ્યા છે અને પેટ્રોલ પંપ પર બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે કે જો તમારા બાઇક કે કારમાં નંબર પ્લેટ ન હોય તો નંબર પ્લેટ નખાવવી જરૂરી છે, તો જ પેટ્રોલ પુરાવવામાં આવશે। પરંતુ સરેઆમ રાજકોટ પોલીસ કમિશનરનું જે જાહેરનામું છે તેના ધજાગરા ઉડતા હોય અને ખુદ ભાજપના જ ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ નંબર પ્લેટ વગરના એક્ટિવામાં જતા હોય તે પ્રમાણેના જે વિડીયો અત્યારે સામે આવ્યા છે। વિડીયોને લઈને ઘણા બધા સવાલો ઊભા થાય છે। સામાન્ય નાગરિકો પર ગુનો દાખલ કરવામાં આવે છે, સામાન્ય નાગરિકો પર કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં અનેક કાર ચાલકો કે બાઇક ચાલકો છે તેમની સામે કાર્યવાહી અથવા તો તેમને નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે। હવે રાજકોટ પોલીસના અધિકારીઓ છે તે આ બાબતે શું કરશે તે સૌથી મોટો સવાલ છે। શું સામાન્ય નાગરિકો માટે જ આ કાયદો છે કે પછી મોટા નેતાઓ અથવા તો વગદાર લોકો છે તેના માટે આ કાયદો છે? તે આ ઘટના છે તેના પરથી સાબિત થશે। થોડી વાર પહેલા જ ડોક્ટર દર્શિતાબેન શાહ સાથે મારે ટેલિફોનિક વાતચીત થઈ તો બેને એવું જણાવ્યું કે હું થોડી વારમાં તમને ફોન કરું છું, મારો વિડીયો વાયરલ થયો છે તેવું તેમને મને જે સવાલ પૂછતા જણાવ્યું હતું। સમગ્ર મામલાને લઈને દર્શિતાબેન શાહ શું ખુલાસો કરે છે તેના પર પણ નજર રહેશે, પરંતુ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું અને રાજકોટની 20 લાખની જનતાને પણ જે અત્યારે જે શું કાર્યવાહી કરશે તે જનતા રાહ જોઈ રહી છે, કેમ કે અત્યાર સુધીની છેલ્લા 3 દિવસની અંદર અનેક લોકો નંબર પ્લેટ વગર હેરાન થયા છે। નંબર પ્લેટ જો નાખવામાં આવે તો ખરેખર કાયદાનું પાલન થાય, પરંતુ આ કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે છે કે પછી મોટા વગદાર નેતાઓ, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો માટે શું આ કાયદો નથી? તેને લઈને સવાલો ઊભા થાય છે। એક રેલી નીકળી હતી વોર્ડ નંબર 1 માંથી। આ રેલીની અંદર બેન જતા હોય અને નંબર પ્લેટ વગરની જે બાઇક એક્ટિવામાં જતા હોય પાછળ બેસીને તેવા દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે અને આ દ્રશ્યોના આધારે જ આપણે કહી રહ્યા છીએ કે પોલીસ દ્વારા હવે આ એક્ટિવાને ડિટેન કરવામાં આવશે, દંડ ફટકારવામાં આવશે કે ધારાસભ્ય પાસે ખુલાસો કરવામાં આવશે? આ સૌથી મોટો સવાલ છે। જી ચોક્કસથી પરાક્રમ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। જો ધારાસભ્ય જ નિયમોનું પાલન નહીં કરે તો બીજાનું શું થશે? સૌથી મોટો સવાલ એ છે કે ભાજપના જે ધારાસભ્યનું આ કામગીરી સામે આવી છે તેમાં પોલીસ હવે કાર્યવાહી કરશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહ સામે રાજકોટ પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહ્યું। તો નંબર પ્લેટ વગરના મોપેડમાં પેટ્રોલ કોણે આપ્યું તે પણ બીજો મોટો સવાલ અહીંયા છે। આ નંબર પ્લેટ વગરના મોપેડમાં કયા પંપ પરથી પેટ્રોલ મળી જાય છે તે પણ એક સવાલનો વિષય છે। નંબર પ્લેટ નથી તો હેલ્મેટનો પણ સવાલ અહીંયા ઊભો જ નથી થતો કે નંબર પ્લેટ પણ નથી, હેલ્મેટ પણ નથી પહેર્યું। આવા અનેક સવાલો અહીંયા ઊભા થાય છે। ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહ સામે કાર્યવાહી કરાશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે। ધારાસભ્ય છો એટલે શું નિયમ દર્શિતા શાહને લાગુ નથી પડતા? તો રાજકોટ પોલીસે જે જાહેરનામું બહાર પાડ્યું છે, રાજકોટ પોલીસે કહ્યું છે કે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં તેવી વાત કરી છે। અનેક જે રાજકોટના લોકો છે તેઓ રોજબરોજ હેરાન થતા હોય છે। તો ધારાસભ્ય છો એટલે શું નિયમ દર્શિતા શાહને લાગુ નથી પડતા? રાજકોટ પોલીસ કમિશનર સાહેબ હવે કાર્યવાહી કરો।
તો એબીપી અસ્મિતા સાથેની વાતમાં પણ દર્શિતા શાહનો ઉલાળ્યો જવાબ. તેમણે કહ્યું કે થોડીક વારમાં કરું છું. મારો એક વિડીયો વાયરલ થયો છે. આ પ્રકારના તેમના જવાબ પણ સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહ સામે ક્યારે કાર્યવાહી થાય છે તે પણ જોવાનું રહેશે. એબીપી અસ્મિતાના જે સવાલો હતા તેની ઉપર દર્શિતા શાહે ઉડાવ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે મારો એક વિડીયો વાયરલ થયો છે. થોડી વારમાં વાત કરું છું. અમારા સંવાદદાતાએ જ્યારે તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે વાત ટાળી દીધી હતી અને થોડી વારમાં ફરી કોલ કરું છું તેવું જણાવ્યું છે, પરંતુ કોઈ પ્રકારનો જવાબ તેમણે હજુ સુધી નથી આપ્યો. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર સાહેબ હવે કાર્યવાહી કરે છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. એબીપી અસ્મિતા સાથેની વાતમાં પણ દર્શિતા શાહનો ઉલાળ્યો. તો ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહ સામે ક્યારે કાર્યવાહી થશે તે પણ જોવાનું છે. તો રાજકોટમાં જે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, પરંતુ જ્યારે ધારાસભ્યની રેલી નીકળી, બાઇક રેલીનું આયોજન કરાયું હતું રાજકોટમાં વોર્ડ નંબર 1માં, ત્યારે ભાજપના જે ધારાસભ્ય જે એક્ટિવા ઉપર સવાર હતા તેમાં જ નંબર પ્લેટ ન હતી.